ભરૂચની ખાનગી કંપનીનો જનરલ મેનેજર સાયબર ફ્રોડનો ભોગ બનતા અડધા કરોડ જેટલી રકમ ગુમાવી દીધી છે। ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં શ્રવણ ચોકડી નજીકની વિશ્વમ ગ્રીન ગેલ ટાઉનશીપમાં રહેતા અને દહેજની ખાનગી કંપનીમાં જનરલ મેનેજર હરીશ રોહિત કુમાર દેવાગન નાઓએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે એક ફેસબુક એકાઉન્ટ આઈડી અનિયા એ દેવરાજ જેનો વોટ્સએપ નંબર પર તથા અન્ય બે દેવરાજ પ્રતાપ જે અન્ય વોટ્સએપ એકાઉન્ટ પર 3 ટ્રેડિંગ પ્લેટફોર્મ મેનેજર કે જેઓએ વોટ્સએપ નંબર ઉપર વપરાશ કરનારા એકબીજા સાથે મળી પોતાની અસલ ઓળખ છુપાવી ફરિયાદીને પ્રથમ ટ્રેડિંગ પ્લેટફોર્મ થકી 10 થી 15 સુધી નફો કમાવાની લાલચ આપી ટ્રેડિંગ પ્લેટફોર્મની લિંક મોકલી એકાઉન્ટ બનાવડાવી ટ્રેડિંગ પ્લેટફોર્મ મારફતે તથા 3 ડે સેન્ટર નામવાળા વોટ્સએપ ગ્રુપમાં ફરિયાદીને એડ કરી તેમાં મોકલેલ અલગ અલગ બેંક એકાઉન્ટ તથા યુપીઆઈ આઈડીની વિગતોના આધારે તેમાં ₹58,49,705 જમા કરાવડાવી તથા 55,200 ફરિયાદીને પરત મોકલી વિશ્વાસમાં લઈ સાયબર ફ્રોડ ભેજાબાજોએ ₹57,94,505 પડાવી લઈ છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાઈ।